આજરોજ એસએસસીનું પરિણામ જાહેર થયું ત્યારે સુરતની લોકમાન્ય વિદ્યાલયે 98.45% પરિણામ આવ્યું। તેમાં રાંદેર વિસ્તારમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી પટેલ દેવાંશી મનીષભાઈએ 600માંથી 583 ગુણ મેળવી 97.70% સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। શાળામાં 21 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું ત્યારે આવું પરિણામ મેળવવા બદલ શાળાના સંચાલક, ટ્રસ્ટી, સભ્યો તથા શિક્ષકોએ વિદ્યાર્થીને અભિનંદન આપ્યા હતા। મારું નામ પટેલ દ્રષ્ટિ ચેતનભાઈ છે। મારા 92.67% આવ્યો છે અને 97% છે। મારા પપ્પા ખેતી કરે છે અને હું સવારે 4 વાગે ઉઠતી હતી ને આવતી હતી। પછી અહીંયાથી જ્યારે 4 વાગે છૂટતી હતી ત્યારે 6 વાગે જતી હતી ને મારું ગામ અહીંયાથી 30 કિલોમીટર દૂર છે તો મને બહુ તકલીફ પડતી હતી। તો પણ હું સવારે બી ઉઠતી હતી ને રાત્રે બી મોડ લગી મારી સ્ટડી કરતી હતી ત્યારે મારા પપ્પા મારા માટે જાગતા રહેતા હતા। 2 વાગ્યા લગી પણ જાગતા રહેતા હતા। સવારે બી મને મૂકવા આવતા હતા અને મારા સર ટીચર લોકોએ બી મારા બહુ સપોર્ટ કર્યો છે। આટલું સરસ પરિણામ આવ્યું છે તો કેટલી ખુશી છે, ખાસ કરીને તારા પેરેન્ટ્સને? મારા પપ્પા માટે હું બહુ ખુશ છું કેમ કે મારા પપ્પાને મેં આજે અહીંયા સ્ટેજ પર લઈને આવી મારા પપ્પા માટે મને બહુ ખુશીની વાત કહેવાય છે। આગળ જઈને શું કરવા માંગે છે? આગળ જઈને હું સાયન્સ સ્ટ્રીમ લેવા માગું છું। અને શું બનવા માંગે છે? હજુ ડિસિઝન નહીં કર્યો, સાયન્સ, મેથ્સ કાં તો બાયો, બેમાંથી એક મારા સર મને સમજાવવાના છે એના બદલે કાલે। મારું નામ પટેલ દેવાંશી મનીષભાઈ। મેં બોર્ડમાં 98% પ્રાપ્ત કર્યા છે અને પર્સન્ટાઇલ મારા 99.89 છે। અમે આખું વર્ષ ઘણી મહેનત કરી છે અને અમારી શાળાએ અમારી પાસે ખૂબ મહેનત કરાવી છે। અમે જે દિવસે જે ભણીએ છીએ ને તે જ દિવસે અમારી શાળા અમારી પાસે વંચાવે છે, તેથી પરીક્ષા વખતે અમને કોઈ જ ટેન્શન હોતું નથી। અમે એકદમ બેફિકર થઈને પરીક્ષા અપાવીએ છીએ અને તેના જ લીધે આજે અમે આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે। તે બદલ અમારા શિક્ષક મિત્રોએ અમને ખૂબ જ સહયોગ આપ્યો છે। તેઓ જ્યારે પણ અમે એમને કંઈ પણ પૂછીએ ને તો તેનો બધો જ જવાબ એમની પાસે હોય છે। તેઓ ક્યારેય પણ નેગેટિવ રિસ્પોન્સ આપતા નથી। તેઓ હંમેશા અમારા માટે એકદમ તત્પર જ હોય છે અને અમારા માતા પિતાએ પણ અમને ઘણો સહયોગ આપ્યો છે। તેઓએ અમારી તમામ જરૂરિયાતોને પૂરી કરી છે અને અમને ખૂબ જ આશીર્વાદ પણ આપ્યા છે અને તેમના આશીર્વાદને લીધે જ આજે અમે આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે। થેન્ક યુ। આપનું નામ? મારું નામ ચેતનભાઈ ગુમાનભાઈ। શું કામ કરો છો? હું ખેતી કામ કરું છું। જી, દીકરી પાસ થઈ છે, ખુશીની લાગણી છે, કેવું લાગી રહ્યું છે, શું કહેશો? ઘણો આનંદ છે। ખૂબ અભિનંદન હું પાઠવું છું મારી દીકરીને। કેટલી મહેનત કરી છે દીકરીને ભણાવવા માટે? દીકરીએ તો અમારા કરતાં બી એટલી મહેનત કરી છે, જે ખેતીમાં કામ કરી એના કરતાં બી સારામાં સારી મહેનત કરી છે, કારણ કે 30 કિલોમીટર દૂરથી આવે છે। બસ મળે નહીં મળે, લેવા આવીએ, મૂકવા આવીએ, ઘણી બધી તકલીફમાં પસાર થઈને આ તક લાવી છે। કેવું લાગી રહ્યું છે અત્યારે? મને અમારા કરતાં અહીંયા જે જતીનભાઈની જે સ્ટાફ છે એ સિંહ જેવો ફાળો આપ્યો છે, એ બદલ આ 21 ટોપર આવ્યા છે। એટલે જતીનભાઈને સૌથી પહેલાં હું અભિનંદન પાઠવું છું અને એમની ટીમને જે સિંહ જેવો ફાળો આપ્યો છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।